ઓડદર ગામે રહેતા છેલાણા ગેંગના શખ્સે ગાયકને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોપી સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોએ એસપીને પણ રજૂઆત કરી છે। પોરબંદરના ઓડદર ગામે મહાજન ફળિયામાં રહેતા ગાયક કલાકાર કિશન વિનોદ આત્રોલિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા 28ની સાંજે તેના માતા મંજુબેન અને ભાભી રામબીબેન ઘરે હાજર હતા અને કિશન ગામમાં જવા માટે ડેલી પાસે આવ્યો ત્યારે તેમના જ ગામના રબારીકેડામાં રહેતો કુખ્યાત શખ્સ બધા ભીખા છેલાણા બાઇક લઈને ત્યાં આવ્યો હતો અને કિશનને તને નાથા ભેગો સવાદ લેવાની બહુ મજા આવતી હતી। હવે મારો ભાઈ 1 મહિનો સરપંચ રહેશે, પછી તમારા બધાનો વારો કાઢવાનો છે અને મારવાના પણ છે અને ઓડદર ગામમાં પણ નથી રહેવા દેવા તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો। આથી કિશને તેને ગાળો કાઢવાની ના પાડતા બધાએ તારું હું પૂરું કરી નાખીશ તેવું કહી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરની બહાર નીકળીને જોરજોરથી બૂમબરાડા પાડીને ધમકી આપતો હતો। લોકો એકત્ર થઈ જતા બધો ચાલ્યો ગયો હતો। ત્યારબાદ કિશને ફરિયાદ નોંધાવી હતી। બનાવનું કારણ એવું જણાવ્યું હતું કે મહીર સમાજના અગ્રણી નાથાભાઈ ભૂરાભાઈ ઓડીદરાએ અગાઉ છેલાણા ગેંગ વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ પોલીસે છેલાણા ગેંગના સભ્યો ઉપર ગુડસીટૂક હેઠળ કાર્યવાહી કરી હતી અને તેઓ જેલમાં ગયા હતા। કિશન અને તેનો ભાઈ જયેશ અગાઉ નાથાભાઈની મીટિંગમાં જતા અને તેને સમર્થન કરતા હતા। તે બાબતનું મનોદુખ રાખીને બનાવ બન્યાનું જણાવ્યું છે। ત્યારબાદ કિશને સ્થાનિકો અને નાથાભાઈની સાથે રાખી એસપીને પણ લિખિત રજૂઆત કરી બધા અને તેની ગેંગ પર કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં નાખવા રજૂઆત કરી છે અને જો આવું નહીં થાય તો તેની ઓડદરમાંથી હિજરત કરવાની ફરજ પડશે તેવું પણ જણાવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ કિશન વિનોદભાઈ આત્રોલિયા, હું ઓડદર ગામનો રહેવાસી અને કાલ તારીખ 28ના રોજ ગુજસીટોકનો આરોપી બધા ભીખા છેલાણાએ મારા ઘર પાસે આવી અને ધાકધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારા પરિવારજનો સાથે પણ ગેરવર્તન કર્યું। અને આજે અમે લોકો મેયર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા અને ગામના આગેવાનો સાથે એસપી સાહેબને આવેદન આપી અને એસપી સાહેબે પણ અમારી રજૂઆત સાંભળી અને અમને પૂરતો ન્યાય અપાવે એવી અમારી આશા છે અને પૂરતો ન્યાય અપાવશે એવી અમને આશા છે અને કાલે ગુનો પણ દાખલ કરાવેલો છે।